मॉर्निंग जय श्री कृष्णा। तो यहाँ पे एक सुबह हो गई है और आज फिर से बारिश वाला माहौल है। तो आज तो कॉलेज में कोई आया नहीं है तो हम भी नहीं जाने वाले हैं। और जीत भाई के फ्रेंड्स आए हुए हैं तो वो भी जा रहे हैं वहाँ से डिसाइड करेंगे। उसके काफ़ी फ्रेंड्स नहीं आए हैं तो जाना है कि नहीं जाना। हमारे तो कोई आया ही नहीं है क्लास में से पूरे। तो हमारा तो फुल हॉलीडे है, मिनी वेकेशन हो गया। अभी शिव जी का दर्शन कर लेते हैं। आज श्रावण महीना का सोमवार भी है। चलो अभी दर्शन कर लेते हैं। यहाँ पे बहुत ट्रैफिक भी है आज। जो ऊपर આવી ગયો અને પાછું નીચે ગયો હતો ને તો હિન્દીમાં આપણે વ્લોગ ઉતારતા હતા, હિન્દીમાં જ બોલાઈ ગયું. હવે ગુજરાતીમાં અહીંથી કન્ટિન્યુ કરું છું. બોલાઈ ગયું તો આપણે હિન્દીમાં જ બોલાઈ જાય છે. ગુજરાતીમાં હવે થોડોક ટાઈમ થશે એટલે થઈ જશે ગુજરાતી. ક્યારેક ક્યારેક હિન્દી હજી ત્યાં ન નીકળીએ ને એટલે આમ બોલાઈ જાય છે. અત્યારે જો પાછો વરસાદ ચાલુ થયો છે ને, અહીંયા તમને દેખાય તો આમાં નથી. અત્યારે થોડો ધીમો આવે એટલે નહીં દેખાય. બાકી વરસાદ ચાલુ થઈ ગયો છે અને જીત અત્યારે એક કોલેજ હતો અને હું અહીંયા ઉપર આવ્યો. એ હવે જવાનો તો નથી તો એના ફ્રેન્ડ્સ બોલાવતા હતા કે હાલ એમનું કોલેજ. હવે અહીંયા બેઠશે કે શું કરે, હવે જઈએ કે ના જાય એ ખબર નહીં. હવે અમારે તો ક્લાસમાંથી કોઈ છે નહીં એટલે અમારે તો કંઈ જવા પડવું નથી. જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગી ગયા છે 11 અને આજ હવાનો વરસાદ ચાલુ છે. હવે અત્યારે રહ્યો હોય એવું લાગે છે, કારણ કે જાઉં તો વાડીએ પણ જ વાડીએ જવા દીધા નથી. કાંઈ કપા નીંદો તો થોડાક એક બટકા રહી ગયા છે આપણે. તો આજ જાઉં તો પણ નીંદવા દીધું નહીં અને એને દવાઈ છાંટવાની હતી તો એ ખીરે છે, એ જોવે છે. તો હું આજ દવા છાંટવાની નથી. વરસાદની હું દવા છાંટવા જાય? લેવા તો જવાય ને, છાંટવા ન જવાય કઈ નહીં. લેવા તો જાવી જ છે. જમીન પછી જાય લઈ આવી દવા, ખાતર લઈ આવો, દવા લઈ આવો. એટલે કાલ પછી કામ કરવા દે તો છાંટી દે. વરસાદની આગાહી આવે. કેટલા દિન? આ 3 તારીખ લગભગ વરસાદની આગાહી દે છે. ઓહો, બહુ વરસાદ છે બધે. પાણી ખેતરું ભરી દીધા. તો આપણે ઓછો છે, આપણે તો ઝરમર આવે સવાર 5 વાગ્યાનો. અને આજ છે શ્રાવણ મહિનાનો સોમવાર. તો આજ ખાવાનું વહેલું હોય છે ને, 12 વાગે ભૂખ લાગી છે ને. બની જ ગયો છે. આપણે લાપસી થઈ ગઈ છે ને ડાયરી થઈ ગઈ છે. દાળને લાપસી કરી નાખી છે, કારણ કે આજ શ્રાવણ મહિનાનો સોમવાર હોય એટલે આજ હોય નિવેદ. તો બની ગઈ છે લાપસી અને દાળી બનાવી લીધી છે. અને ખેતલિયા બાપાના હોય તલવાટ બની ગયા છે. હવે એક રોટલી બાકી છે, તો રોટલી બનાવીને પછી જમી લઈ, 12 થઈ જાય તા. તો અત્યારે 12 વાગી ગયા છે અને લાઇટ ગઈ અને પાછી એવી કટ મારીને પાછી આવી ગઈ. જો આ લેપટોપ પાછું ચાલુ થાય છે. લેપટોપમાં બેટરી નથી, બેટરી ઘરે ભૂલી ગયો છું હું, એટલે ડાયરેક્ટ પાવર ઉપર હાલે છે લેપટોપ. એમાં 3 કલાક થયા હું ઇન્સ્ટોલ કરતો હતો વિડીયો એડિટિંગ સોફ્ટવેર. 3 કલાક થઈ, પ્રોસેસ થવા આવ્યું હતું. 82% થઈ ગયું હતું, 82% થઈ ગયું હતું. અહીં એટલું સ્લો ભરાતું હતું કે માંડ ભરાવા આવ્યું હતું. લાઇટ ગઈ, ફટ કરતું બંધ થયું અને બધી પ્રોસેસ પાછી ગઈ. 3 કલાક થયા હાલતી હતી. તો કહ્યું ને આમ ચેક કર્યા કરું ક્યાં પહોંચ્યું. પણ હવે જો અત્યારે તેમનું બંધ થઈ ગયું. તો પાછી પ્રોસેસ ફરીથી ચાલુ કરવી જોઈએ બધી અને ઇન્સ્ટોલેશન કરવું જોઈએ. અને આમાં અસાઇનમેન્ટ લખું છું અત્યારે બધામાંથી. આમાંથી અસાઇનમેન્ટ લખું છું ને આમાં ઇન્સ્ટોલ કરતો હતો. ત્યારે બધું કરતો હતો. આજે કોલેજ નથી ગયા હતા, બધું કરી લઈએ. અને હમણાં ડેડલાઇન આવી જાય એટલે બધી અસાઇનમેન્ટ એ સબમિટ કરવાની રહેશે. એટલે બધું લખી નાખીએ અત્યારે ફ્રી છીએ તો. એટલે આ 2-3 દિવસમાં હમણાં પતાવી દઈએ, બધા અસાઇનમેન્ટને સબમિટ કરાવી દઈએ. રીલ્સ પણ બનાવવાના. હવે અમારી કોલેજમાં રીલ્સ બનાવવાની આપે. કઈ કોલેજ રીલ્સ બનાવવાની આપે? અમારે બધા ટોપિક આપે અને રીલ્સ બનાવવાના કે હવે બધી રીલ્સ બધા સબ્જેક્ટ વાઇઝ 2 રીલ સબમિટ કરવાની, બધા સબ્જેક્ટ વાઇઝ પ્રોજેક્ટ સબમિટ કરવાનો ને પાછળનો મેઇન પ્રોજેક્ટ સબમિટ કરવાનો. આટલું બધું તો ટાસ્ક આપે એ લોકો અસાઇનમેન્ટ ને આવું આપી જ દે કે તમે બધું કર્યા કરો. અમારે એ લોકોને શું ઉપરથી ચેકિંગ આવે તો બતાવવા માટે ભરપૂર વસ્તુ હોવી જોઈએ. આવું બધું કર્યા કરે. અને જો
તમે બહાર અત્યારે તો હાવ એટલે હાવ ચોખ્ખું થઈ ગયું છે. આમ સિટી બાજુ આમ વરસાદ આવે છે ત્યારે ત્યાં થોડો ચાલુ છે આમ, ને અહીંયા તો હાવ રહી ગયું, ચોખ્ખું થઈ ગયું છે એકદમ. અને આ પાણી રહ્યું ને, આ પાણી બહુ ભરાઈ ગયું છે ત્યારે લાગે આમ ઓછું, પણ સવારમાં આખું કૂતરું એક હાલ્યું જતું હતું ને, તો કૂતરું આખું અંદર ડૂબી જતું હતું. અહીંયાથી લાગે થોડું ઓછું પાણી, પણ કૂતરું આખું અંદર ડૂબી જતું હતું એવું લાગતું હતું. એટલે અત્યારે તો વરસાદ રહી ગયો છે, આવે છે ક્યારેક, આવે ને પાછો વયો જાય, હાવ ચોખ્ખું જ નથી થયું. આવે છે ને ક્યારેક ફૂલ આવી જાય ને પાછો વયો જાય, ફૂલ આવી જાય ને વયો જાય, એવું થાય છે અત્યારે, એવું વાતાવરણ છે. અને અત્યારે મગ બાફી લીધા છે, મગ અને ફ્રૂટ છે, એ ફ્રૂટ ખાઈ લેશું અને પછી પાછું અસાઇનમેન્ટ લખવા બેસી જાવ. સાંજના વાગી ગયા છે 6 અને મમ્મી દેખો અહીંયા ઠાકોરજીની માળા છે મમ્મીએ બનાવી લીધી છે. અને અત્યારે મમ્મી તાંજરિયાની ભાજી છે એ વીણવા માંડી છે. તો આજે મમ્મી તાંજરિયાનું શાક બનાવવાનું છે, ભાજીનું બનાવવાનું છે. હા, આજે તો બધા સોમવારિયા છે, શ્રાવણ મહિના કા શુભ સોમવાર છે આજે. તો આજે બપોરે આપણે એક ટાણું કરી લીધું છે. હા, નિવેદની લાપસી તલવટ બનાવી લીધા હતા. બે લાપસી હોય, વાછરા દાદાની ને આપા દાદાની, પણ આપણે એક જ બનાવી વાછરા દાદાની. આપા દાદાને ઓલા સોમવાર બનાવીશું. બરોબર છે. પપ્પાને બહુ ભાવે એટલે ઈ એમ કે બે સોમવારે લાપસી ખાવા થાય ને એક એક બનાવાય. તો એમને લાપસી બે અલગ અલગ બને, ખોડિયાર માતાજીની ન હોય લાપસી તો? એ બીજ નેદી હોય. હા, બરોબર છે. અત્યારે વાછરા દાદાની હોય, સોમવાર વાછરા દાદાનો હોય. નાગ દાદા આપણે પેટલા મંદિર છે. હા હા, આપણે ગયા હતા ઘણી વખત, આપણે એક વખત શ્રાવણ મહિના સોમવારે બધા બહુ જાય. હા, બહુ જાય. ઓલી ઘરે આપણે રહેતા ત્યારે રિક્ષા બંધવીને જાતા બધા ત્યાં શેરીના. આપણે જાય ન જાય તો શેરીના બધા જઈને દિવેલ મોકલી દઈ. હા, બધે દિવેલ પૂવા બહુ જાય. હા, મને ખબર, હું ગઈ ત્યાં એક વખત ચાની પ્રસાદી હોય ને ચા પીવાનું. મેં તો કાંઈ નહીં, ચા ની પ્રસાદી, મને એવું ત્યારે વિચાર આવતો. શેરીના બધા આપણે જઈએ જ સોમવારે. હા, હું ગઈ છું એક બે વખત. શેરીમાંથી તો દર શ્રાવણ મહિને જાય. અહીંયાથી તો કોઈ નથી જાતું. અહીંથી જ નથી જાતું કોઈ. ભાજી કાલે અમે કપાસ નીંદવા ગયા હતા ને તો એમાંથી હતી થોડીક વીણી લીધી. બરોબર છે. તો આજ કામ ખતમ હો ગઈ, આજ ગયે છે કે નહીં વાડી પર? ના, તો સવારમાં વહેલો 5 વાગ્યા બેઠા હતા, વરસાદ ચાલુ થઈ ગયો. તો પછી 11 વાગ્યા સુધી વરસાદ હતો, ઝરફરાટ આવતું હતું. પછી બપોર સુધી તો ન ગયા. બપોર પછી તાર પપ્પાએ ક્યાં ખાતર નાખવા. ઠીક, તો તું આવી છે નથી ગઈ એમ ને? હા, સવારમાં એ બે આયરું નાના ટુકડા રહી ગયા છે, પણ મેં કીધું સવાર જાત મેં તે ખાતર નાખી ને હું નીંદી નાખે, ત્યાં તો સવાર કઈ જવાનું નહીં. સવાર ન ગયા. બસ બપોર પછી કે તારે નથી આવું, હું એકલો જાઉં છું ખાતર નાખવા. ओके, तो पापा गए अभी वाड़ी पर. अभी हमने डिसाइड किया है कि हम लोग में सिर्फ गुजराती ही बोलेंगे, तो बार बार क्या करें, हिंदी ही आ जाता है. पहले हिंदी बोलते थे तो गुजराती आ जाता था, બે મિક્સ થઈ ગઈ છે. अभी दोनों मिक्स हो जा रही હું है. તો 2-3 દિવસથી ગુજરાતી બોલું ને એટલે મને હરખું આવી ગયું, નકર બે મિક્સ જ થઈ જાય. हिंदी बोलते हैं तो गुजराती आ जाता है, और गुजराती अभी बोलने का शुरू किया है तो अभी हिंदी बोलना અને चाहता હું है. કેમ કે તમે ગુજરાતીમાં કરો ને તો સારું, તો મજા આવે, એટલે ગુજરાતીમાં ચાલુ કર્યું. ગુજરાતીમાં ચાલુ કર્યું, પણ હવે ક્યારેક ક્યારેક પાછું હિન્દી બોલાઈ જાય છે, એવું થાય છે. એટલે હિન્દી કઈ મુકુંદ હિન્દી બોલતો એટલે આપને હિન્દી આવડી ગઈ. અને હિન્દી બોલવા જાય ગુજરાતી આવડે ને ગુજરાતી બોલવા જાય હિન્દી આવડે. હા, એવું થઈ જાય છે. બોલવા માંડે ને પછી નહીં વાંધો આવે. થોડાક એવું થાય. તેજભાઈ એવા નથી. हाँ, आज तेज ने कृतिका एवं नहीं ज्यादा होमवर्क आ गया होगा. એનકા બીજે રમવા ફ્રેન્ડ ની ઘરે આવી ગયા હોય. જેન બા તો ગયા છે આખું બતાવવા અમદાવાદ ઓલા રાજકોટ. રાજકોટ, હા. કાલ ભાઈજી વાડી એવા ને કહેતા હતા. हाँ, કાલ આખું બતાવવા રાજકોટ જાવું છે. बाबू को प्रॉब्लम हुई है आँख में, एक आँख में वेल है और दोनों आँख में मोतिया भी है, ऐसा बोल रहे ત્રણ थे. ઓપરેશન આવી છે. ત્રણ ऑपरेशन, हाँ. બે આંખનું મોતિયાનું અને એક વેલનું. हाँ, तो राजकोट गए अभी दीदी के घर पर, वहाँ से बताने जाएंगे. બે દી પહેલા જુનાગઢ બતાવવા ગયા હતા. हाँ, અને આજ રાજકોટ બતાવી. બે ઠેકાણ બતાવી પછી ઓપરેશન. પછી ऑपरेशन. हाँ, पापा ने फोन किया था मुझे ઉર્વિસા पता. વાડી આવ્યા હતા ને નિકુંજ બેટી શાકભાજી લેવા આવ્યા છે રાજકોટ, અનિતા હાટ લઈ જવું હોય ત્યાં કોથમે કાલે દેતા ગયા. ठीक. એની વાડીએ સેતી કોથમે વેણશો ને તાંજરીઓ વેણશો, રસોઈ કઈ કરવી નથી. हाँ, आज तो कुछ नहीं बनाना है.
તો અત્યારે 6:30 થઈ ગયા છે અને આપણે અસાઇનમેન્ટ લખવાનું જ છે. આજે ક્લાસમાં 25 જણા જેવા જો ગયા હતા, બીજા બાકી ક્લાસમાં તો 10 જણા જેવા જ હતા, ખબર પડી તો. અને કાલે પ્રેઝન્ટેશન છે કેસ સ્ટડીનું, તો એ રેડી કરવું જોઈએ. અને અસાઇનમેન્ટ હમણાં 2-3 દિવસ પછી ચેકિંગ છે, તો બધું એ કમ્પ્લીટ કરી નાખીએ. છેલ્લું અસાઇનમેન્ટ છે, બહુ મોટું છે, 2 દીમાં કમ્પ્લીટ કરવી જોઈએ. કટ ટુ કટ કમ્પ્લીટ થવાનું છે એ તો. અને અત્યારે જો લખવા જ માંડ્યો છું હું અસાઇનમેન્ટ. જીતે એના બધા અસાઇનમેન્ટ લખી લીધા અને હવે મારું લખું છું, એને પતી ગયું છે. અને હવે અત્યારે જેમ ઓલી કેમ ઉનાળો ને શિયાળો ને ચોમાસું આવે એમાં મારે આ અસાઇનમેન્ટની સિઝન આવે છે અત્યારે. એટલે બધા અસાઇનમેન્ટ લખીએ છીએ અત્યારે. તો બધા અસાઇનમેન્ટ સબમિટ થશે એટલે એક્ઝામની સિઝન આવશે ને પછી બ્રેક આવશે. એવી રીતના સિઝન અમારે પણ આવ્યા કરે આમાં કોલેજની અંદર. અને પહેલા યરમાં આમ નોર્મલ હતું, પછી સેકન્ડમાં એક્સ્ટ્રા લેવલ આવ્યું, થર્ડ યરમાં આવે એક્સ્ટ્રા બધું આવે. આમ બહુ હાર્ડ થતું જાય છે કે આમ કોલેજવાળા આમ એની જેટલું આમ આપવું જોઈએ ને એના કરતાં વધારે જ કામ આપી દે છે. હવે એવું કરવા માંડ્યા છે કોલેજવાળા, બહુ આમ એક્સ્ટ્રા જ હાર્ડ આપી દે છે કે જેટલું આમ પહોંચાય ને એટલું આમ એના કરતાં વધારે આપી દે કે આ કરવાનું આમ બધું આપી જ દે છે. હવે એટલે એ લોકો સમજે તો સારું છે, બાકી તો કરવું પડે. બધું કરીએ ને આપીએ ને અમે કરીએ બધું. गाइस हम खाने जा रहे हैं आज साउथ इंडियन, और हम नीचे आ गए हैं तो पहले भी खाते हैं बाद में भी. અત્યારે અમે જમીને આવી ગયા છીએ અને ઢોસો અત્યારે જમ્યો, એમ કે મૈસૂરી મસાલા ઢોસો હતો એ જમી લીધું છે. અને હવે અત્યારે આપણે અહીં વ્લોગ એન્ડ કરીએ છીએ. અને વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.